ભાવિન, શું થયું? બધું બરાબર તો છે ને? કાંઈ નહીં મમ્મી, બધું બરાબર જ છે. શું થયું ભાવિન? બધું વયું ગયું મમ્મી, કાંઈ નથી રહ્યું હવે. અરે બીવરાવે શું? કેને વાત શું છે ઈ? અરે મમ્મી, તમને તો ખબર જ છે ને કે મારે નવું મકાન લેવું હતું, પણ બેંકમાં જે લોન મૂકી હતી એ લોન પાસ ન થઈ. અને પછી મેં આપણે જે અહીંયા મંડળી ચાલતી હતી એમાં મને એમ થયું કે લાવો એમાં આપણે ભેગા કરીએ પૈસા, અને એમાં આપણે ભેગા કરવાનું ચાલુ કર્યું ને. અને આજે એ પૈસા ઉપાડવાનો સમય હતો, પણ થયું એવું કે હા તો શું થયું પણ? જે મંડળીમાં પૈસા ભેગા કરતા હતા ને, એ જે મુખ્ય વ્યક્તિ હતો ને એ બધું લઈને ભાગી ગયો. કેટલા પૈસા હતા એમાં? 3 લાખ રૂપિયા. 3 લાખ રૂપિયા? આવડો મોટો થયો તું, તને નથી ખબર પડતી કે એવી મંડળી ઉપર વિશ્વાસ ન કરાય? વયો ગયો ને ઈ, હવે ખબર જ હતી મને. અરે મમ્મી, જવા દો ને, પહેલેથી જ બહુ ચિંતામાં છે. અરે મનીષા, જવા દે, બોલવા દે મમ્મીને. મમ્મીનો હક છે બોલવાનો. અને મસ્ત તે હું મારી જાતને બહુ મોટો સમજવા લાગ્યો હતો, અને એ માટે થઈને આપણે નુકસાન થઈ ગયું આટલું મોટું. મમ્મી, મનીષા. કેમ આટલો બધો ખુશ છું ને? આ શું બધી મીઠાઈ ને બધું હે? અરે મમ્મી, બધું પછી તમને હું કહું, અત્યારે પેલા મીઠાઈ ખાવ લ્યો. પણ કે તો ખરા પેલા કે હું થયું છે, પછી ખાવ મીઠાઈ. મમ્મી, હવે આપણે આ ભાડાના મકાનમાં નથી રહેવાનું. હવે આપણે આ દિવાળી એ આપણા પોતાના મકાનમાં દિવાળી ઉજવશું. સાચું? હા. પણ પૈસા? પણ મને તો ખબર છે કે બેંક વાળાએ લોન દેવાની ના પાડી હતી, તો તું ક્યાંથી લાવ્યો આટલા બધા રૂપિયા? અરે મમ્મી, એની ચિંતા ન કરો તમે, એ બધું હું મેનેજ કરી લઈશ. અરે પણ ક્યાંથી લાવીશ પૈસા અને કેવી રીતે કરીશ બધું? અરે ભાઈ, લપ મૂકો ને, હું ગમે એ કરીશ, પણ હવે આ ભાડાના મકાનમાં તમારી જેમ આખી જિંદગી હું નહીં રહું. પણ આ દિવાળી તો આપણા નવા ઘરમાં, પોતાના ઘરમાં જ તે ઉજવશું. હું તો તને એટલે જ ત્યારે પૂછતી હતી કે ક્યાંથી આવશે પૈસા, એમ કાંઈ ખોટા રસ્તે ન જાને એટલા માટે. મા બાપ તો હંમેશા પોતાના છોકરાઓનું સારું જ ઈચ્છતા હોય. પણ મમ્મી, આપણું પોતાનું ઘર. અરે લઈ લેશું એક દિવસ ચોક્કસ. પણ એક વાત કહું, ઘર એને ન કહેવાય કે જે આપણે પૈસા ખર્ચીને ઈંટ ને પથ્થર ને સિમેન્ટ એનાથી બનાવીએ, પણ ઘર એને કહેવાય જ્યાં બધા પ્રેમથી રહેતા હોય. અને દિવાળી તો ખુશીનો તહેવાર છે, આપણે હળી મળીને એક હારે બધા ભેગા થઈને મનાવીએ, એ સારું જ તે કહેવાય, એ જ સાચું સુખ છે. આપણે બધા સાથે મળીને દિવાળી ઉજવતા હોય તો હું ભાડાનું ને હું ઘરનું. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધેલું છે કે સાચો સમય અને સાચી જગ્યાએ તમને જે કાંઈ મળવાનું છે એ મળશે જ. એટલે અત્યારે આપણી પાસે જે છે એમાં આપણે સંતોષ માનવો જોઈએ, અને જે પ્રાપ્ત કરવાની આપણે ઈચ્છા રાખીએ છીએ એની માટે મહેનત કરવી જોઈએ, કેમ કે કર્મોનું ફળ તો મળશે જ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.